शब्द ब्रह्म नाद ब्रह्म ने शब्द ब्रह्म एक थाय त्यारे परमात्मानी पवित्र धारा वहे। भावती पाड़ो दादा ताड़ी पाड़ी लो। तैयार કેટલી મથામણ અને જેમ ઉંમર વધે એમ કેમ નાના લાગીએ કોઈને આમ મોટા થવું નથી આમ મોટા થવું છે કંચન દેવી કાયા તારી એક દિન રાત નથી સંતો એટલે કહે છે કે મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી કહે છે પાછળ હું મરીશ પાછળ કોઈ મરતું નથી દેહને બળતો જુએ આગને કોઈ અડતું નથી આગ તો દૂર રહી એની રાખને પણ કોઈ અડતું નથી
એટલે યાદ રાખજો કંચન જેવી કાયા તારી એક દિન રાત થવાની કંચન જેવી કાયા તારી એક દિન રાત થવાની અંત સમયના કોઈ ન સાચી આ સ્વાર્થની બાજી છે અંત સમયના કોઈ ન સાચી અસરથની બાજી છે એ ભક્તો 84 ના ફેરા પરસે કે ધણી બોલ માનવ બોલ કૃષ્ણ ગોવિંદ હરી હરે બોલ માનવ બોલ કૃષ્ણ ગોવિંદ હરી ભક્તો 84 ના ફેરા પરસે કે નહીં બોલ માનવ બોલ હાથ ઉપર ગોવિંદ હરી હરે બોલ માનવ બોલ કૃષ્ણ ગોવિંદ હરી વારે વારે અવસર નહીં આવે રે ખરી બોલ માનવ બોલ કૃષ્ણ ગોવિંદ હરી 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 બોલ માનવ બોલ કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ કનૈયા લાલ કી જય વારે વારે અવસર નહીં મળે હે કેટલી સુંદર સંતોએ ભક્તોએ વેદોમાં બતાવેલી વાતોને સુંદર સરળ અને સહજ રૂપે ગામડાની ગમાર કહેવાય એવી બહેનો એવા ભક્તો ભાઈઓએ એ વાતને સુંદર રીતે કીર્તન દ્વારા ભજન દ્વારા રજૂ કરી અને કેટલો સુંદર બોધ આપ્યો ગમે તેવી પરિસ્થિતિઓ આવે છતાં પણ વ્યક્તિને આત્મકલ્યાણ માટે માત્ર એક સરળ ઉપાય હોય તો પ્રભુ નામ સ્મરણ છે પ્રભુ નામ સ્મરણ જેટલું સ્મરણ કરો જેટલું સ્મરણ કરો એટલું આપના ભીતર અંતર ઉજ્જવળ બનશે શુદ્ધ બનશે પવિત્ર બનશે નામ સ્મરણથી જ અંતર પવિત્ર બને આજે આપણને ખબર છે કે જુદી જુદી જાતના કેમિકલ્સ મળે ફરસ ધોવા માટે આપણું કિચન ધોવા માટે ટોયલેટ ધોવા માટે બાથરૂમ ધોવા માટે દિવાલ ધોવા માટે કપડાં ધોવા માટે વાળ ધોવા માટે દરેક વસ્તુ ધોવા માટે સાફ કરવા માટે એનામાં કોઈ દાગ ન રહી જાય એ સારામાં સારું રહે કપડાં ધોવા માટે પણ કેટલી બધી વસ્તુ કેટલા લિક્વિડ કેટલા પાવડર કેટલા શેમ્પૂ કે આ નહીં તો આ ધોવા આ નહીં તો આનાથી ધોવા આનાથી ધોવા આનાથી આ ધોઈએ તો આનાથી સારું થાય એકથી ચડિયાતા લિક્વિડ મળે શેમ્પૂ મળે પાવડર મળે સાબુ મળે બધું જ ધોવાની વસ્તુ મળે બધું જ સાફ કરવાની વસ્તુ મળે પણ આજ સુધી એવું કાંઈ નથી ફેક્ટરી બની શકી કે જેનાથી અંતર ધોઈ શકાય અંતરને ધોવું હોય તો માત્ર હરિસ્મરણ કરો અને હરિસ્મરણનું એ કેમિકલ જેને ભાવથી ધોવાની શરૂઆત કરી દો એનું અંતર સાફ થઈ જાય હરિસ્મરણ એ એવું કેમિકલ છે કે જેનાથી ભીતર ધોવાઈ જાય અંતર સાફ થઈ જાય અંતર સાફ કરવા માટેનું પેલું કેમિકલ લાવો તો પૈસા ખર્ચવા પડે ઘરે લાવીને મૂક્યું હોય બહુ મોંઘું હોય તો કેટલી વાર જોવું પડે કે વધારે ના વપરાઈ જાય કોઈ એને વધારે વાપરી ના નાખે કેટલી વાર જોવું પડે ને કેટલું ટેન્શન રાખવું પડે એક વસ્તુ લાવીને મૂકી હોય એની પાછળ મગજ ફેરવ્યા જ કરવું પડે આ તો મફત તમારે જેટલું વાપરવું હોય એટલું છૂટ જે જગ્યાએ વાપરવું હોય જગ્યાએ છૂટ જ્યારે વાપરવું હોય ત્યારે છૂટ પેલું તો એવું કે આને સાબુદાન નાખેલો છે એને એક બાજુ મૂકી દે હવે ના બીજી વાર નાખે આને પાવડરમાં બોળેલું છે આને હવે નથી બ્રશ સાબુ કરવાની જરૂર વપરાઈ જાય એની બીક લાગે પણ આ તો જેટલું વાપરો એટલું આપનું જેટલું વાપરો એટલું આપનું પેલું તો ખલાસ થાય આ તો ખલાસ થાય નહીં પરમ સદગુરુ દ્વારા મળેલું આ દિવ્ય કેમિકલ હરિસ્મરણ એ તમારે જે ટાઈમે એવરી ટાઈમ જ્યારે વાપરવું હોય ત્યારે અને જેટલું વાપરવું હોય એટલું જથ્થો ભરપૂર છે જથ્થો ભરપૂર છે દરેકને વ્યક્તિ દીઠ ફેક્ટરી આપી દીધી
ફેક્ટરીના માલિક બનાવી દીધા, વ્યક્તિ દીઠ ફેક્ટરી આપી દીધી, તમે તમારે લગાવો. પણ એ મફત મળ્યું છે તો વાપરવું ગમતું? હે? મફત મળ્યું છે એટલે નથી ગમતું, કારણ કે મફતની કોઈ કિંમત નથી. પણ આ બે વસ્તુ એવી છે કે હાથે તાળી અને મુખે હરિનું નામ, ખિસ્સામાંથી એક પણ પૈસો કાઢ્યા વગર આપણે લઈ શકીએ છીએ. હજુ ખિસ્સું ખાલી થાય તો આપણને એવું થાય કે ના ભાઈ હવે બે તાળી પાડી લીધી, હવે ના પડાય. કમ તો કે ખિસ્સું ખાલી થાય, આટલા રૂપિયા થાય, એના કોઈ રૂપિયા નથી. મોઢેથી પ્રભુનું નામ લો, એના કોઈ રૂપિયા નથી. તો પછી શું કામ કંજૂસાઈ કરવી પડે? જેટલી થઈ શકે એટલી ભક્તિ કરતા જઈએ, હરિસ્મરણ કરતા જઈએ, તાળી પાડતા જઈએ. અને તાળી પાડતા પાડતા એનો પણ મહિમા છે તાળીનો. આ બધી વસ્તુઓ શું કામ રાખવાની? સંત તુકારામ કીર્તનને આમ આમ ભરવેલા રાખતા. કોઈ એને પૂછ્યું કે આ શું આવું લટકાવીને ફરે છે? ત્યારે એને કહ્યું કે તમારો શણગાર તો સોનાનો દાગીનો હોય, અમારા ભક્તોનો શણગાર તો આ કહેવાય. આ ન હોય તો અમે તો શોભીએ જ નહીં. હે, આ તો અમારે પહેલું જોઈએ. આ અમારી પાસે હોય તો જ અમને ગમે, નહીં તો ગમે. તમે બધા એવું જોવો કે આને કેવો હાર પહેર્યો, અને કેવી બુટ્ટી પહેરીને, અને કેવી બંગડી પહેરીને, અને કેવી સાડી પહેરી. અમે એવું જોઈએ કે આને કીર્તાલ કેવા પકડ્યા, કેવા વગાડ્યા, અને મંજીરા કેવા લીધા, અને પખવાજ કેવા લીધા, અને ઢોલક કેવું વગાડ્યું. અમારે તો એ જોવાનું ભાઈ. હે, તુકારામે કહ્યું કે આ તો મારો શૃંગાર છે, આના વગર તો હું અધૂરો કહેવાય. મારા ભક્તની, ભગવાનની ભક્તિ કરવી હોય તો મારે આ શૃંગાર પહેલો કરવો પડે. ભક્તોનો શૃંગાર બતાવાયું, કહેવાયું કે ભક્તિ એ એટલી સરળ, સહજ અને સુલભ, પણ છતાંય બધાને નથી મળી, કારણ ભાગ્ય ખુલ્યા નથી. ભાગ્ય ખુલ્યા નથી. અને તેથી કહેવાયું, ધનરાજ પંડિતજીએ આપણને એટલે જાગૃત કરતા અને કહ્યું, હે, અભક્તા જન પે કર્મ કરાવે, કર્મ ભોગવવા દેહ ધરાવે, સેવક કર્મ કસાનો હરિ હરે, સેવક કર્મ કસાનો હરિ હરે, સેવક કર્મ કસાનો હરિ હરે. અભક્તા જન પે કર્મ કરાવે. ભગવાન તું કેવો છે કે બધાની પાસે કર્મ કરાવી રહ્યો છે અને કર્મ ભોગવવા દેહ ધરાવે છે. આ દેહ શા માટે મળ્યો છે? આગળનું બધું બાકી રાખીને આવ્યા છે ને, એ પૂરું કરવા. આગળનું બાકી રાખીને આવ્યા છે તે પૂરું કરવા માટે આવ્યા છે. એટલે આ જન્મમાં બીજું ઉધાર રાખ્યું તો ફરી પાછા ગબડવાના. હા, આ જન્મમાં જો ઉધાર રહ્યું તો ફરી પાછા ગબડવાના. એટલે ધ્યાન રાખજો કે જેટલું લેણ ચૂકવાય એટલું ચૂકવતા જાઓ. સંતો તો એમ કહે કે કોઈના ઘરે પાણીનો ગ્લાસ પણ પીવો ને તો પણ એના ઘરે બેસો એટલી વાર તમને જે ભગવાનનું નામ ગમતું હોય એનું લઈ લેજો. કમસે કમ 27 વખત તમે જે હરિસ્મરણ કરતા હોય એ સ્મરણ કરી લેજો. 27 વખત, જેથી કરીને એ ઋણમાંથી આપણે મુક્ત થઈએ. તો યાદ કરો આપણે કેટલા વર્ષ થયા અને કેટલા ઘરના કેટલા પાણી પીધા, કેટલી પતરાડીઓ ખાલી કરી. હા, યાદ કરો હવે. અને એને ચૂકવવા માંડો, બેસી જ જાઓ, ચાલુ કરી દો કે હવે બધામાંથી છૂટો. પ્રભુ સ્મરણ કરતા કરતા એ બધી જ માથા ઉપરના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. કર્મ ભોગવવા જ દેહ ધરાવેલો છે. અને હજી જો કર્મ બંધન રૂપ બની જશે, આપણે તો એવું જ કરીએ ને કે સારું થાય તો મેં કર્યું અને ખરાબ થાય તો આને કર્યું. આ તો માનસ સહજ સ્વભાવ બની ગયો છે એવો. જો ખરાબ થયું, ના ના મારું નામ તો લેતા જ નહીં, હું તો ત્યાં હતું જ નહીં, મારું તો કાંઈ એમાં હોય જ નહીં, હું હોય તો આવું થવા જ ન દઉં. અને ઉપરથી કેટલું બોલી નાખે. જ્યારે મહારાજ આશ્રમમાં રહેતા હતા, એની બાજુમાં સુંદર બગીચો હતો. બગીચામાં સુંદર મજાના પુષ્પો ખીલેલા હતા ને બાગ બગીચો એટલો સરસ હતો. એ બગીચાની અંદર એક ગાય પેસી ગઈ. હવે ગાય પેસી ગઈ, ગાય ઘણું બધું ખાઈ ગઈ એટલે જલ્દી જલ્દી
માડીએ આવીને ગાયને આમ હાથ ઉગામ્યો જ એમાં ગાય મરી ગઈ. ગાય મરી ગઈ એટલે એને ગૌ હત્યા લાગી. ગૌ હત્યા લાગી એટલે ગૌ હત્યા તો રડતી રડતી ભગવાન પાસે ગઈ. ભગવાનને કહેવા લાગી કે આને મને મારી નાખી એટલે હવે એને ગૌ હત્યા લાગે. પેલો માળી આશ્રમની બાજુમાં રહેતો હતો એટલે થોડી સાધના કરતો ગુરુ મહારાજની પાસે બેસીને. એટલે ગુરુ મહારાજને જઈને કહ્યું કે ગાય મરી ગઈ, હવે મને ગૌ હત્યા લાગશે. ગૌ હત્યા રડતી રડતી આવી માડીને ચોટવા. એટલે ગુરુ મહારાજે કહ્યું કે અરે ગૌ હત્યા, તું આ માડીને શું કામ વળગે છે? એના હાથ ઊંચો થયો, હાથ મારવા ગયો અને હાથ મારવા ગઈને એમાં મરી ગઈ ગાય. એટલે ગૌ હત્યા તારાથી એને ન વળગાય. તો આ હાથે એવું કર્યું એટલે હાથના દેવતા ઇન્દ્ર છે એટલે ઇન્દ્રને વળગ. જા, હાથના દેવતા ઇન્દ્ર છે, ઇન્દ્રને વળગ. તો ગૌ હત્યા ઇન્દ્ર પાસે ગઈ. ઇન્દ્રને વળગવા માંડી ત્યારે ઇન્દ્રએ કહ્યું કે મને શું કામ વળગો છો? મેં થોડી ગાય જોઈ હતી. ગાય જેને જોઈ હોય એને વળગવાનું હોય, એને કીધું હોય ને કે આ ગાય આવી હવે તું માર. એટલે ગાય આંખે જોઈ તો આંખના દેવતા અશ્વિની કુમાર, તો અશ્વિની કુમાર પાસે જાઓ. ગૌ હત્યાને અશ્વિની કુમાર પાસે મોકલી. અશ્વિની કુમાર પાસે ગઈ કે તમે જોઈ, આંખના દેવતા તમે છો એટલે તમારી પાસે મારે આવવાનું છે, તમને ગૌ હત્યા લાગશે. અશ્વિની કુમારોએ કહ્યું કે હું કેવી રીતે ગૌ હત્યાનો સ્વીકાર કરું? મને કહ્યું કે તારે આ ગાય જોઈ, મન જ્યારે સંકલ્પ કરે ત્યારે આંખ ગાય જોવે, એટલે મનના દેવતા પાસે જાઓ. તો મનના દેવતા પાસે ગયા. ભટકતી ભટકતી ગૌ હત્યા અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા રડતી રડતી ભગવાન પાસે ગઈ. ભગવાન ભગવાન મને કોઈ સ્વીકારવા તૈયાર નથી, હું શું કરું? ભગવાને કહ્યું શું થયું? એને આખી બીના કહી. ભગવાન એક વૃદ્ધ નું રૂપ લઈ અને માળી પાસે આવ્યા. અને માળી પાસે આવીને કહેવા લાગ્યા, અરે રે 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 રે, કેટલો સરસ બગીચો છે અને આ બગીચો આવો સુંદર બનાવ્યો, ધન્યવાદ છે જેને બનાવ્યો હોય એને. ત્યારે માળી દોડતો દોડતો આવ્યો. અરે અરે મહારાજ મહારાજ, આ બગીચો તો મેં બનાવ્યો. ઓ તે બનાવ્યો? હા, તો પછી લાવ એમાંથી બધા ઉખાડીને ફૂલ બહાર નાખી દઉં. ના 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 ના, નખાતા હશે. આ બગીચો બનાવવામાં મને કેટલી બધી મહેનત લાગી છે, મારા આ હાથ છાલા પડી જતા હતા ત્યારે તો આ બગીચો બની રહ્યો. ત્યારે વૃદ્ધ માણસ, ભગવાન જે વૃદ્ધ બનીને આવ્યા હતા એને પોતાનું અસલ રૂપ ધારણ કર્યું અને કહ્યું કે માળી, જ્યારે ગાયને મારી ત્યારે તું એમ કહે છે કે હું મારા માટે ન આવી જોઈએ ગૌ હત્યા, અને આ બગીચો બનાવ્યો તો કે મેં બનાવ્યો. માળી બે હાથ જોડીને ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો કે પ્રભુ, વાત સાચી છે, ગાયને આખરે મારી તો મેં જ કહેવાય, તો પછી ગૌ હત્યાને શું કામ ધુતકારે છે? સ્વીકાર કરી લે. માળીએ કહ્યું કે જી, ગૌ હત્યાનો ખરેખર ભોગ મને જ મળવો જોઈએ, ગૌ હત્યા મારા માથે જ આવવી જોઈએ, કારણ કે મારાથી ગાય મરી છે. કહેવાનો મતલબ કે દુનિયાનો માણસ જે સારું હોય એ પોતાના માથે લેવા તૈયાર થાય, ખરાબ થાય તો એ બીજાના માથે નાખે, પણ એ યોગ્ય નથી. કર્મ જે કરશો એનું ફળ તો મળશે ને મળશે. કર્મ એક બીજ છે. કર્મ એક બીજ છે. જે બીજ હાથમાંથી છૂટી જાય તો પણ જ્યાં પડ્યું છે હવા પાણી પ્રકાશ મળશે તો એ ઉગશે અને એનું જે બીજ છે તો એનું રૂપ ધારણ કરશે. એ જ રીતે કર્મ જાણે પણ તમે કરો તો પણ તમને એનું ફળ મળે જ. તમે જો જાણે જોઈને ઈર્ષા ભાવથી, ખરાબ દૃષ્ટિથી જો કર્યું હોય તો એનું ફળ વધારે મળે, અને અજાણતા કદાચ થયું હોય ફળ તો મળે જ, પણ કદાચ એનામાં થોડો ક્ષય હોય. કર્મનો સિદ્ધાંત કહે છે કે કર્મ કરે એને પોતાનું ફળ ભોગવવું પડે. પરંતુ અહીંયા અધ્યારુજી મહારાજે ખૂબ સરસ વાત કરી, બહુ સુંદર વાત બતાવી અને કહ્યું, સેવક કર્મ કસાનો હરિ હરિ, સેવક કર્મ કસાનો હરિ હરિ. જે સંસારમાં રહેતો જીવ માત્ર ને માત્ર પ્રભુ પરમાત્માને આશ્રિત થયેલો હોય, પ્રભુ પરમાત્માને આશ્રિત થયેલો હોય, એ કોઈ પણ કર્મ કરે એ કર્મનો ભાગીદાર એ પોતે નથી. સેવક કર્મ કશાનો હરિહરિ. સત્ય વાતને સાબિત કરતા કહેવામાં આવ્યું કે જ્યારે સનત કુમારો ભગવાન શ્રી હરિના દરબારમાં જાય છે મળવા માટે, ત્યારે ભગવાનના દરવાજા ઉપર ઉભેલા જય અને વિજય બે દ્વારપાળો છે.
બે દ્વારપાળોએ જય અને વિજયે સનત કુમારોને રોક્યા અને કહ્યું કે નહીં, તમે ભગવાનના દર્શન નહીં કરી શકો, તમારાથી અંદર નહીં જઈ શકાય. અને સનત કુમારો જીદ કરીને બેઠા, અરે અમે વિચરણ કરતા કરતા ભગવાનના દર્શન કરવા માટે આવ્યા ને તમે કોણ અમને રોકનારા? અમે તો ભગવાનના દર્શન કરવાના જ, કરીને જ રહેવાના. ઝઘડો બરાબર થયો અને આ ઝઘડાની અંદર સનત કુમારોએ જય અને વિજયને શ્રાપ આપી દીધો કે જાઓ તમે મૃત્યુ લોકની અંદર અસુર યોનિમાં જન્મ ધારણ કરો. અને આટલો બધો ઝઘડો થયો એટલે ભગવાને સાંભળ્યું કંઈક અવાજ થઈ રહ્યો છે. ભગવાન પોતાના સિંહાસન ઉપરથી ઉઠીને આવ્યા અને જોયું તો સનત કુમારો અને જય વિજયની સાથેનો સંવાદ, ઝઘડો ઘણો મોટો થયો હતો. સનત કુમારોએ શ્રાપ આપી દીધો હતો. ભગવાન કહેવા લાગ્યા, હે સનત કુમારો, એમાં જય અને વિજયનો શું દોષ કહેવાય? એમને તો સેવક તરીકે હું એ તો ઊભા રાખ્યા છે અને એ તો એમને જેવું કહ્યું છે એવું કરવાના જ છે. એમને કહ્યું છે, કહેવામાં આવ્યું છે કે તમારે કોઈને અંદર આવવા દેવાના નહીં, તમારે બહાર ઊભા રાખવાના, રોકવાના. એટલે તો રોકવાનો જ છે. એને તો સેવક છે ને, કે એટલું જ કરવાનું છે. સેવકને તો જેવો ઓર્ડર થાય એવું કરવાનું હોય, એને બીજું કાંઈ વિચારવાનું જ ન હોય કે આ વ્યક્તિ છે તો એને જવા દઉં, કે આ વ્યક્તિ છે તો એને બહાર બેસાડું તો ચાલશે. ત્યારે ભગવાને કહ્યું, હે સનત કુમારો, તમે એમને જે શ્રાપ આપ્યો છે એ શ્રાપ ગમે એમ કરીને પાછો ખેંચો. સનત કુમારોએ કહ્યું કે એકવાર શ્રાપ અપાઈ ગયો, હવે એ પાછો ન ખેંચી શકાય. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે મારા સેવકો છે, મારી આજ્ઞાને અનુસાર તેમને કામ કર્યું છે, તેથી તેમને શ્રાપ તો મળ્યો છે, શ્રાપ તો ભોગવશે. પણ જય અને વિજયને ભગવાને કહ્યું કે ચાલો તમારે યસુર્યોનીમાં જન્મ તો લેવો પડશે, પરંતુ તમારા ઉદ્ધાર માટે હું પોતે સંસારમાં જન્મ ધારણ કરીશ. તમારા ઉદ્ધાર માટે હું પોતે જન્મ ધારણ કરીશ. અને કહ્યું કે જો તમે મને પ્રેમથી ભજશો તો 6 યોનિમાં તમારો ઉદ્ધાર થશે, અને જો તમે મને વેરથી ભજશો તો તમારો 3 યોનિમાં જન્મ ઉદ્ધાર થઈ જશે. મતલબ કે 3 જન્મ લેવાશે અને તમારો ઉદ્ધાર થઈ જશે. તમારે કેવી રીતે ભજવા છે એ તમારા ઉપર આધાર છે. ત્યારે